સંયોગોને જુએ છે, જે સંયોગોને જુએ છે, ને રસથી જ્ઞેય જાણે છે, ને રસથી જ્ઞેય જાણે છે, જે સંયોગે થયા તન્મય, જે સંયોગે થયા તન્મય, વિયોગે યાદ આવે છે, વિયોગે યાદ આવે છે. ખુદ સાહેબ મન તો કવિરાજનું પદ અમુક અમુક લાઈન તો નોબેલ પ્રાઇઝ આપવા જેવું છે. કેટલી આખા સંસારની અધિકરણ ક્રિયા એક ફક્ત 2 લાઈનમાં કવિરાજે બતાવ્યું સાહેબ. જે સંયોગોને જુએ છે એટલે કે જ્ઞાતા જ્ઞેયને જુએ છે, પણ રસથી જ્ઞેયને જાણે છે. રસથી ઇન્ટરેસ્ટ. જ્ઞાતા અને જ્ઞેયને ક્યારેય વચમાં ઇન્ટરેસ્ટ હોતો નથી સાહેબ. બંને જુદા છે, બંને જુદા છે. જેમ હું અને તમે જુદા છો વાડીભાઈ, પણ મને રસ પડ્યો કે વાડીભાઈ કરોડપતિ છે. રસ પડ્યો, અધિકરણ ક્રિયા ચાલુ થઈ, સંયોગ ઊભો થયો. પછી લખે છે તે સંયોગે થયા તન્મય, વિયોગે યાદ આવે છે. સંયોગ થયો એટલે વિયોગ થવાનો જ, અને ઇન્ટરેસ્ટ સંયોગમાં પડ્યો એટલે વિયોગમાં એ આવવાનું જ. એને રાગ અને દ્વેષ કયા. ઇન્ટરેસ્ટ 2 પ્રકારના. જ્ઞાતા અને જ્ઞેયને, જે જ્ઞેયમાં જે છે તેને ઇન્ટરેસ્ટ 2 પ્રકારના છે, રસ 2 પ્રકારના. કાં તો મીઠો રસ, કાં તો તેજો દ્વેષવાળો રસ. આ 2 રસથી જુએ છે, ત્યાં ફસાય છે. જો પોતે નિષ્પક્ષપાતી થઈને વિતરાગ, પોતે વિતરાગ છે અને જ્ઞેયને પણ વિતરાગ જુએ, આ બધા દેખાય છે તે બધા જ્ઞેય છે, પણ આ સ્થૂળ જ્ઞેય છે, મારી અંદર ચાલે છે, સૂક્ષ્મ જ્ઞેય છે. બધાને વિતરાગ ભાવે દાદા ભગવાને એકદમ સહજ રીતે દેખાય એવી રીતે પહેલી 2 આજ્ઞા આપી દીધી કે બાય ધીસ ઇઝ ઓલ બાય રિલેટિવ વ્યૂ પોઈન્ટ છે. તમે શુદ્ધાત્મા છો. અઠે મારું મન વચન કયા લઈ અને આ બધા આવી ગયા એની અંદર. એ બધા જ્ઞેયો, એમાં રસ લેતા નહીં એવું કહે છે. પણ નોટો દેખાય તો રસ આવી જાય, થોડોક આવી જાય ને, કે ના આવે? નોટ ના દેખાય એમાં રસ ના આવે, તો દીકરાને જોઈને તો રસ બહુ આવે. ભગવાન કહે છે જ્ઞેય છે, ચેતજે. લા કયા મુનિ? ખંદક મુનિ. ખંદક મુનિના 100 શિષ્યો હતા. રાજા એની પર ગુસ્સે ભરાયો. એનો ટેસ્ટ કરવા માટે એના બધા શિષ્યોને ઘાણીએ પીલવાનું ચાલુ કર્યું સાહેબ. 99 શિષ્ય સુધી કશો વાંધો ના આવ્યો, એમને જ્ઞાતા જ્ઞેયનો પ્રયોગ રહ્યો 99 શિષ્યો સુધી. છેલ્લો શિષ્ય 10 વર્ષનો છોકરો હતો, 10 વર્ષનો. વાડીભાઈ જુએ તો આમ ગલગોટા જેવો હતો. એને ગાણીએ પીલવાનું ચાલુ કર્યું. ત્યાં જ્ઞાતા જ્ઞેય ના રહ્યું સાહેબ. પીલાયો તો ખરો, પણ અહીંયા એમનો મોક્ષ છૂટી ગયો. જ્ઞાતા જ્ઞેય ના રહ્યો. 10 વર્ષના છોકરાને બુદ્ધિ કામ કરી ગઈ. જ્ઞેય ગમે તેટલા વર્ષનું હોય, જ્ઞેય જ છે. જ્ઞેયને વર્ષ હોતા નથી. એ તો આવે ને જાય, આવે ને જાય, આવે ને જાય, આવે ને જાય, આવે ને જાય. એ બટ નેચરલ વસ્તુ છે. તે 10 વર્ષના છોકરામાં ફસાઈ ગયા ખંદક મુનિ સાહેબ. મોક્ષ અટવાઈ ગયા, અટકી ગયા. શું કશાય બાંધી લીધા, કેવા બાંધી લીધા એ તો ખબર નથી, પણ આવું થયું. 10 વર્ષના છોકરા માટે થઈ ગયું. નથી કાંઈ સગા સંબંધી, નથી કોઈ કનેક્શન, ફક્ત ગુરુ શિષ્ય. જુઓ તો ખરા. એવું તપાસ રાખવાની કે નહીં રાખવાની? ક્યાં ક્યાં ઇન્ટરેસ્ટ પડે છે? બધાથી ઇન્ટરેસ્ટ ક્યાં પડતો હશે? બધાથી વધારે બોલો ને.
બધાથી ઇન્ટરેસ્ટ ક્યાં વધારે પડે છે? આપો ને વાડીભાઈને આપો, મંજીરા છોડો. એ તો ઇન્ટરેસ્ટ વાળું છે, તો વાંધો નથી. જેમાં રસ પડતો હોય એમાં, હે જેમાં રસ પડતો હોય ઇન્ટરેસ્ટ પણ પડતો ક્યાં હોય. વધારે ક્યાં ઇન્ટરેસ્ટ પડે મંજીરા સિવાય? બોલો બોલો, કશો વાંધો, જે લાગે તે બોલો ને. મને તો શેર બજારમાં હમણાંથી બહુ રસ પડે છે. શેર બજારમાં? હા પણ ત્યાં તો ઉથલ પાથલ જ આવે છે હા, અત્યારે. પણ એમ જ્યારે ઉથલ પાથલ નહીં, પણ જ્યારે વધતું હોય ને ત્યારે તો મને એવું થાય કે બસ હું જ કમાઈ લઈ જાઉં. હા, પણ અને નીચે જાય ત્યારે ત્યારે કાલે તો 1000 પોઈન્ટ ડાઉન હતું. હા, પણ હમણાંથી તો મારા થોડા સ્ટાર્સ ઊંચા લાગે છે, મને એવું ઓ લાગે છે. સ્ટાર એટલે ઊંચા છે એટલે સ્ટાર કામ કરે છે. અત્યારે મને એવું લાગે છે. ના, પણ સ્ટાર કામ કરે એનો મતલબ કે કાલે ઉઠીને કંઈ થશે તો સ્ટાર વાંકા થયા એવું લાગશે, હા, એ તો ખરું. એ તો ખોટી વાત છે. એ તો ખોટી વાત છે સાહેબ. આ ઇન્ટરેસ્ટ ક્યાં છે વધારે એ બોલો ને. શેર બજાર લાગે છે નહીં? હા, કારણ કે પૈસા મને વધારે મળે પૈસા મળે છે, બીજું કશો વાંધો નહીં. તમને શું લાગે છે બેન અમીષાબેન? અમીષાબેન, હે અમીમાં અમીમાં લાગે છે ઇન્ટરેસ્ટ. અમીમાં તમને શું લાગે સાહેબ, બરોબર બોલે છે? નહીં, એને એ એમ કહે છે કે મને બધાથી વધારે ઇન્ટરેસ્ટ તારી દીકરીમાં નથી. હે માઇકમાં બોલો. સેકન્ડ મારી છોકરી. સેકન્ડ મારી છોકરી, પણ ફર્સ્ટ કઈ? અમીમાં. અમીમાં? ના 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 ના, સાચે એવું કહે છે? હા, તમને શું લાગે છે? હે તમારા દીકરામાં નહીં? દીકરાના દીકરામાં ખરો. દીકરામાં ખરો ને? હા. પણ પ્રાયોરિટી કઈ? બધાથી વધારે ઇન્ટરેસ્ટ શેમાં છે? બધાથી વધારે હાઈએસ્ટ ઇન્ટરેસ્ટ પૈસામાં. પૈસામાં. હોતા રે તો પણ પૈસામાં ઇન્ટરેસ્ટ કોને છે? એક મિનિટ. ઇન્ટરેસ્ટ વધારેમાં વધારે પૈસામાં અને સાડી લેવામાં, હા, સાડી. એ બરાબર સાડીઓ છે, લેવામાં. એની ના નથી પાડતા. હા. પણ એ જે સાડી અને પૈસામાં જેને ઇન્ટરેસ્ટ છે તે કોણ છે? એ કોણ છે? તે કોણ છે? બધાથી વધારે ઇન્ટરેસ્ટ શેમાં છે? એક બેને કીધું શેર બજારમાં છે, એક બેને કીધું કે મારા મન વચન કાયામાં છે, વાડીભાઈ કહે છે કે મારા દીકરામાં છે, પૈસામાં. પૈસામાં છે. બધાથી વધારે વાલું કોણ છે તમને સાહેબ? બધાથી વધારે વાલું કોણ છે સાહેબ? કૃષ્ણા બોલ તું, ચાલ. ચાલો. હે નહીં, વાલું વાલું વાલો અહંકાર છે. વાલો અહંકાર છે. અહંકાર છે એ તો બરોબર છે, એની ના નથી પાડતા, પણ બીજું બધું બહુ આવે છે એની અંદર સાથે. બીજું બધું બહુ આવે છે. માન સોમાન. માન સોમાન એમ? પણ એ બધું આવી ગયું છે એમાં. એ બધું આવી ગયું છે એમાં. આમાં જ ને? આમાં આવી ગયું ને? પરેશ નામ બોલું તો એમાં આવી ગયું ને? બધાથી વાલું એ જ ને? હે એને કઈ હટાવે કરે તો એના પ્રમાણે ના કરે તો શું થાય? મરી ગયો. એને કરે કે ના કરે એને જોનારો જુદો. એ પછી વાત, અત્યારે ઇન્ટરેસ્ટની વાત કરીએ છીએ સાહેબ. હા, પણ કે આ મન વચન કાયો એટલું બધું વાલું છે કે એને જરાક કંઈક આમ તેમ થાય છે ને. હે જરાક તમે બેઠા છો ને અત્યારે, પાછળથી કોઈ કહેશે ને ખસવાનું તો નહીં ગમે સાહેબ. કેમ ના ગમ્યું? મને કીધું. હે મને કીધું એમ. પણ મને કીધું પણ કેમ ગમ્યું કેમ નહીં? આ બીજાને કોઈ છે તો ગમતું ગમે છે, તો પોતાને આવું થાય છે તો ગમતું કેમ નથી? પોતાનો અહંકાર છે. આમાં ઇન્ટરેસ્ટ છે. આને કંઈ આમ તેમ થાય તો બધું ઊંચું નીચું. આના ઇન્ટરેસ્ટની વાત શા માટે કરું છું તો કે આનો ઇન્ટરેસ્ટ એવો છે કે તમે જેને પૈણી લાવેલા છે ને, આવેલા છે માજી? આ છે ને બા. બા આવેલા છે? ક્યાંય છે? હા, કોટો કરો. હા આવેલા છે. આ બાજુ આ માજીને કોઈ હડસેલો મારો છો? પેલા મારેલા. હા, અરે પહેલા શું આવજો એ મારે, હવે કોઈ વખત નીકળી જ જાય. એમ નહીં, ઘણો સમય થયો નથી મારતા ને હવે સુધરી ગયું એમ લાગે તો પણ એક વખત બોમ્બ આવી જાય. આવી જાય છે ને, ગમે ત્યારે આવી જ જશે. ગમે ત્યારે આવી જશે. શા માટે?
મને કહ્યું એમ નહીં, તો? આની અંદર ઇન્ટરેસ્ટ આ વાલું છે. આ વાલું છે. જ્યાં આ વાલું છે ત્યાં વિવેક નથી સાહેબ વ્યવહારમાં. એટલે પૈણીને લાયા હોય કે જેણે જન્મ આપેલો હોય કે જેને જન્મ આપીને દીકરો આવી થઈને આવ્યો હોય, દીકરાનો દીકરો આવે તો પણ ક્યારે એને લાત મારે કહેવાય નહીં. રિલેશન છે એટલે લાત મારે જ. જો પાછું રિલેશનની વાત નથી કરતો, રિલેશનની વેલ્યુ જ નથી. કોઈ પણ રિલેશનની વેલ્યુ નથી, કારણ કે ફાઇલ નંબર 1 બહુ જ વાલી છે. અને જે વસ્તુ વાલી હોય માટે બધા વ્યવહારમાં ઉપરથી વિવેક દેખાય, પણ જરાક જો કોઈ હલાવે તો બધો વિવેક ચાલ્યો જાય. સમજાય છે થોડી? પછી હું આગળ વધું, તમે સમજાતું હોય તો આગળ વધું. બરાબર છે ભાઈ ભદ્રેશભાઈ, તમે બહુ દિવસ પછી દેખાયા મને. ભદ્રેશ ભાઈ બોલો ને તમે. ભદ્રેશને આપો. શું વાલું છે તમને? તમારો હાથ વાલો છે કે વાઈફ વાલી છે? આ જ વાલું છે. હે? ભદ્રેશ. ભદ્રેશ વાલો છે? ના 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 ના, દીકરીઓ છે ને એવું બોલાય નહીં. જોજો, જો સાંભળશે તો લોચો પડી જશે. એ બધા પ્રાયોરિટી પ્રમાણે આવે. પ્રાયોરિટી પ્રમાણે. વોટ ઇઝ ધ હાઈએસ્ટ પ્રાયોરિટી? હાઈએસ્ટ પ્રાયોરિટી આ. હા, હાઈએસ્ટ પ્રાયોરિટી છે માટે બીજી બધી પ્રાયોરિટી છે. ઓલા સાયન્ટિસ્ટને બોલો, આપો સાયન્ટિસ્ટને. આ આપણા મહેસાણાવાળા સાયન્ટિસ્ટને આપો. શું કહે છે? સોનલબેન ને? સોનલબેન, સોનલબેન માઇક બોલો. જવા દો. સોનલબેન પાસે શું વાલું છે તમને? આગળ આવી જાઓ સોનલબેન, આ બાજુ. શું વાલું છે? બોલો જલ્દી. આ બાજુ, આ બાજુ. સ્વિચ ના ના, અરે પતિદેવ, આ તમારા પતિદેવ આયા છે અહીંયા. એ સેકન્ડ પ્રાયોરિટી. હે? આ સેકન્ડ. ઓ તારી, એ કેવી રીતે ખબર પડે સેકન્ડ પ્રાયોરિટી છે? સોનલને બધું સહેજ આગુ પાછું થઈ જાય તો બિલકુલ ના ગમે. ના ગમે. એ આગા પાછા થઈ જાય તો ચાલે. તો ચાલે. એટલે કહેવા શું માંગે છે કે જેટલા ગુના થાય છે એ આના વાલને કારણે ગુના થાય છે સાહેબ. જેટલા ગુના થાય છે, એટલે આમાં લખ્યું ને, બહુ ગજબનું લખ્યું છે. રસથી જ્ઞેય જાણે છે. રસથી જ્ઞેય જાણે છે. આ ફાઇલ નંબર 1 ને રસથી જાણે છે, વિતરાગતાથી નથી જાણતો. આવે આ વાલું છે, એના આધારે તમારો યથાર્થ વ્યવહાર થતો નથી. તમારા ગમે તેટલા નજદીકના ટોપ પ્રાયોરિટી માણસ હોય, તમારે આને 2 દીકરી છે, એકની એક જ વાઈફ છે ને સાહેબ, કે 2-4 વાઈફ છે? એક જ છે. પણ છતાં ઝઘડો થાય છે ને, કોઈ વખત આપી દેવાય છે ને 2-4. થાય 2-4 આપી દેવાય. ક્યારે આપી દે કાંઈ ઠેકાણું નહીં. ક્યારે બોમ્બ ફૂટે કશું ઠેકાણું નહીં. કેમ? એનું શું કારણ? પ્રાયોરિટી નહીં, આ વાલું છે. આ વાલું છે. હવે નેક્સ્ટ ક્વેશ્ચન કમિંગ ઇઝ કે જો આ વાલું છે તો આપણે વાંધો નથી, ચાલો એગ્રીડ, ઓકે વાલું છે. તો આપણે ખાલી એક પ્રશ્ન પૂછે છે કે એ તારું છે? એ તારું છે. ધ ક્વેશ્ચન ઇઝ, નેક્સ્ટ ક્વેશ્ચન ઇઝ આ, એ તારું છે? ના. નહીં, સાચું બોલો ને ભાઈ. ના, ખરેખર નથી. ખરેખર નથી તો યુ પ્રૂવ ઇટ. ગીવ 5 એક્ઝામ્પલ. એ મારું મેં માનેલું જ, બાકી મારું નથી. ગીવ 5 એક્ઝામ્પલ. 5 એક્ઝામ્પલ આપો તો જ કંઈ માનું, નહીં તો ગપ્પા મારો છો, કારણ કે વાલું છે. તમારું નથી એવું તમે બોલો છો તો ગીવ 5 એક્ઝામ્પલ, તો હું માનું કે ચલો કંઈક તો બોલો છો તમે. તો પાછળ ના જોઈશ ભાઈ તું, આ લોકોને જવાબ ખબર છે. બોલો સોનલબેન, એક્ઝામ્પલ આપો. એક્ઝામ્પલ આપો. મારું નથી તો એક્ઝામ્પલ આપો. હે? માઇક જવા દો. નહીં, આ શરીર જ તમારું સમપ્રમાણ રહે. તવે તો રહેતું જ નથી. ક્યારે શું ગેસ થઈ જાય છે ને ક્યારે માથું દુખે જ ખબર નથી. એક થયું, ચલો બીજું કંઈ.
આટલું બધું વિચાર કરવો પડે? એનો મતલબ તમે માનતા જ નથી કે આ મારું નથી. સાહેબ પ્રૂવ થઈ ગયું. જેને ખબર હોય કે આ ફાઇલ છે, આ દાદા ભગવાનની ચોથી આજ્ઞા છે કે આ ફાઇલ નંબર 1 છે, એવું જો તમે ખરેખર તમને લાગે તો તમારે 5 એક્ઝામ્પલ તો કાંઈ નથી, 500 એક્ઝામ્પલ આપી શકો. કટ. એના પ્રમાણે જ ચાલવું પડે છે. હે? એના પ્રમાણે ચાલવાનું થાય છે. તો ખુશી થઈને ચાલું છું. ના, આ ચાલુ છું ખુશી થઈ. હા, ખુશી થઈને ના ચાલે. હું આમને કોલર પકડીને આમ લઈ જાઉં તો ખુશી થઈને ચાલે? ના, ખુશી થઈને ના તો ચાલે. પછી ના હોય એવું. સાહેબ વિચાર કરજો કે આ મારું છે કે નહીં. જે તમારું ક્યારેય થવાનું નથી, જ્ઞેય છે. જ્ઞેય ક્યારેય પોતાનું થાય નહીં અને એને જાણવાનું છે, તેને આપણે વળગી પડ્યા છે. એટલે દાદા ભગવાનનું વિજ્ઞાન, અક્રમ વિજ્ઞાન જેવું છે તેવું પકડાતું નથી. કારણ કે આની ઉપર વાલ એટલું બધું છે કે બીજું બધું છોડી શકીએ, આને છોડી શકાતું નથી. ઘણા લોકો ઘણું બધું ઘર બહાર છોડીને જાય છે, હિમાલયમાં બધે, પણ આની ઉપરનું વાલ જતું નથી. આ વાલ તમને તમારાથી દૂર રાખે છે. શું રાખે છે? તમને તમારાથી દૂર રાખે છે આ વાલ. અને જે પોતે પોતાનાથી દૂર હોય તેને ક્યારે પોતાનું સુખ ના મળે તો પારખું સુખ જ ચાખવાનું. એટલે કડવું પીતા જ રહેવાનું. સાહેબ વિચાર કરજો થોડો ઘણો. આમ તો આપણે વિચાર હોય નહીં, પણ આ તો એક શું કહે સમજવા માટે કે જેમ આની જેટલું વાલ એટલી અજાગૃતિ. જેટલું ફાઇલ નંબર 1 માટેનું વાલ એટલી એને અજાગૃતિ કીધી સાહેબ. અને શુદ્ધાત્મા માટેનું વાલ એ જાગૃતિ છે. એ દાદા ભગવાને આપણને ચાન્સ આપ્યો છે. હવે આને વળગી પડજે. નહીં તો મને વળગી પડજે. તને બેમાંથી જેને વળગી પડે તેને વળગી પડજે. છોડીશ નહીં. પછી એ કૂતરુંનું બચ્ચું હોય કે વાંદરાનું બચ્ચું હોય, પણ છોડીશ નહીં. સાહેબ આ બહુ મોટી વાત છે. દાદા ભગવાનની એક વાત, એમાંય કવિરાજનું પદ, શું કહેવાનું. જેને વાલ કર્યું છે ને જેટલું એટલું જ એ કઈડશે. આ ધ્યાનમાં રાખજો સાહેબ. જે સંયોગોને જુએ જે સંયોગોને જુએ છે ને રસતી જ્ઞેય જાણે છે ને રસતી જ્ઞેય જાણે છે. આ છોકરાઓ છે ને અમારી શિબિરમાં આવ્યા હતા. તો શિબિરમાં નીચે રમતા હતા. પછી રમતા ઓલો બોલ ઉપર જાય ને તો ત્યાં કેરીના ઝાડ છે. ત્યાં આટલી મોટી કેરીઓ ઉગી હતી, હે ને. તો શું કરતો તું? માઇક આપો એને. ગળું સારું થઈ ગયું છે ને હવે તારે બંનેનું? હજુ બેઠેલું જ છે? તારા મમ્મી આવેલા છે ક્યાંય? આ જવાબ આપવા આવે છે ને, જવાબ આપવાનો આવે છે ને તો કે ગળું બેસી ગયું છે, ગળું બેસી ગયું છે. બોલ, કેરીન જોઈને શું કરતો હતો? લાલચ તો આવે પણ તોડવા ના દે એમ. ના, ઘણા લોકોએ બોલ માર્યા ઉપર. બોલ માર્યા, તોડી દીધો ખરી. એટલે જ્ઞેય ખેંચી ગયું. શું ખેંચી ગયું? જ્ઞેય ખેંચી ગયું. અનંત ઐશ્વર્ય વાળા ભગવાનને આ કેરી નાની અમથી આટલી અમથી કેરી ખેંચી ગઈ. કોને ખેંચી ગઈ? અનંત ઐશ્વર્ય વાળા ભગવાનને, જેની સામે લક્ષ્મીની કોઈ કિંમત જ નથી. એવા અનંત ઐશ્વર્ય વાળા ભગવાનને નાના હોય કે મોટો હોય, બધાના જ્ઞેયો જુદા જુદા. કોને ક્યાં ખેંચી જાય ખબર જ નથી પડતી, કયા જ્ઞેયો શું ખેંચી જાય છે. એટલે કે રસથી જ્ઞેય જાણે છે. લો સાહેબ, આ તો મને પિક્ચર દેખાયું, આમ દેખાયું. દુઃખ લે અહંકાર
દાદી આ કહે છે કે સુખો દુઃખ લે છે અહંકાર બધા આભાસ પર્યાય. વાત સર કરેક્ટ છે એકદમ, પણ ક્યાં સુધી સુખો દુઃખો લે? ક્યાં સુધી સુખો દુઃખો લે છે? અહંકાર છે ત્યાં સુધી. અને જ્યાં મને આ ભાઈને થાય તો મને કશું થાય? ના થાય. કેમ? જુદા છો. જુદું છું. અને જેવું મને લાગે કે મને થયું તો મળી જાય એની અંદર ના, મને થયું બોલતાની સાથે જ તન્મય એકાંત. મને અને મારું, હું અને મારું જ્યાં છે ત્યાં સુખ દુઃખ આવ્યા જ કરે, આવ્યા જ કરે, આવ્યા જ કરે. પણ એ બધું આભાસી છે, કરેક્ટ નથી. વ્યવહારથી કરેક્ટ છે, ભગવાનની ભાષામાં કરેક્ટ નથી. એટલે કહે છે કે બધા આભાસ પર્યાય, બધા આભાસ પર્યાય. બહુ બહુ ઊંડું છે સાહેબ. લો ઉગાડિયા કનોત્રીઓ ઉગાડી આંખનો છે સ્વપ્નું જ્ઞાની સુબાસે છે સપનું જ્ઞાની સુભાસે. એક જીવતો દાખલો આપું જયમેશભાઈ. હા બોલો. કાલે મેં બેંકમાં ગયો હતો અને આરટીજીએસ કરાવ્યું 1 લાખ રૂપિયાનું. બરાબર. તો બપોરે મેસેજ આવ્યો જે બેંકમાંથી કરાવ્યું હતું કે એના પૈસા કપાઈ ગયા એકાઉન્ટમાંથી. પણ સામેવાળી પાર્ટીને પહોંચ્યું નહીં. તો મજા આવે ને સાહેબ? ના આવે. ના આવે. પણ એ તો મેં કર્યું એટલે ના આવે, કારણ કે મેં. પણ આ બિહારીભાઈએ કર્યું હોત તો આઈ બને. હે આઈ બને. આવી મને નહીં, મને કાંઈ લાગે વળગે કશું ના વળગે. નહીં. ઉપરથી 2 સલાહ આપે કે તમને કશું ખબર જ નથી પડતી. મને કાંઈ લાગે વળગે નહીં. બરાબર છે. એટલે જ્યાં સુધી આ વાલું છે ને ત્યાં સુધી આ બધી બબાલ છે, નહીં તો બબાલ જ નથી. એમાં પાછું આજે મેં તપાસ કરાવડાવી જયમેશભાઈ, બરાબર. કેમ નથી આવ્યું? પણ કે આજે તો જવાબ નહીં મળે. મેં કેમ નહીં જવાબ મળે? તો કે આજે સેકન્ડ સેટરડે છે. સેકન્ડ સેટરડે. શું છે? સેકન્ડ સેટરડે. એટલે બેંક બંધ. બેંક બંધ. એટલે મેં બીજા કોઈને ફોન કર્યો. રાતે 11:30 ગયો તો મેનેજરને ફોન કરેલો. બરાબર છે. પછી આ સવારે પોરમાં બીજાને ફોન કર્યો. ભાઈ આજે કશું થાય નહીં, સોમવારે જે થાય તે. અરે પણ મેં કીધું ઓલો ખાતામાંથી પૈસા ટ્રાન્ઝેક્ટ આમ તેમ. ભાઈ કશું થાય નહીં, ગયા હવે. સવારે ડાબી આંખ ફરકતી હતી એ કોને? હા, એ તો સામુદ્રિક લક્ષણ છે. સામુદ્રિક લક્ષણ છે કે જેન્ટ્સ લોકોની ડાબી આંખ ફરકે તો સમજવાનું કે કંઈક નુકસાન થવાનું. પણ ભાઈ આ યુનિવર્સલ માની ના લેતા. હા, કોઈ વખત નુકસાન થાય ને, ફાયદા માટે નુકસાન થાય એ કોઈને ખબર નથી. અને જમણી આંખ ફરકે તો જરાક કંઈક પોઝિટિવ થાય. લેડીઝનું ઉલટું હોય. પણ એ સામુદ્રિક લક્ષણ છે, એને સાચી વાત માનશો નહીં, એમાં પડશો નહીં કે ક્યારે આંખ ફરકે છે ને ક્યારે આંખ નથી ફરકતી. આંખ ફરકવામાં ના પડતા. આ તો એક સામાન્ય ભાવે. પણ સામુદ્રિક લક્ષણ એવું છે કે ડાબી આંખ ફરકે ને એટલે સમજવાનું કે કંઈક નુકસાન થવાનું. પણ એમાં ફરકવામાં ફેર હોય. પણ આજે બહુ ફરકી ને તમારી તો. એ જ કહું છું, આજે ફરકવામાં બહુ ફેર હતો આજે. ચાલો આવ્યું તે જવાનું તે આવ્યું તે જવાનું છે. જો ક્રેડિટ થાય છે ડેબિટ, જો ક્રેડિટ થાય છે ડેબિટ નથી. ક્રેડિટ ડેબિટ સાહેબ બે ભ્રાંતિ છે. ઉત્તમ સાહેબ, ક્રેડિટ ડેબિટ ભ્રાંતિ છે. તમારી પાસે પૈસા હોય તો તમે ખુશ થાઓ, તો એ જે ખુશ થાઓ છો એ તમારું ભ્રાંતિવાળું જ્ઞાન છે. એટલે જ્યારે પૈસા જશે ત્યારે એ ડેબિટ થાય, એ ડેબિટ તરીકે કામ કરે તો એનું દુઃખ થાય.
એટલે ભ્રાંતિ છે તો સુખ દુઃખનો અસર થાય છે, ભ્રાંતિ નથી તો સુખ દુઃખની અસર નથી. કારણ કે એ સંયોગ છે, આવે છે જાય છે, આવે છે જાય છે, આવે છે જાય છે. આવે છે ને જાય છે તેમાં આપણે ચોંટી પડીએ છીએ. અને ચોંટી પડીએ એટલે કેવી રીતના ચોંટી પડીએ? તો કે એને જવા દેતા નથી. કેવી રીતના નથી જવા દેતા? તો કે માલિકી ભાવ. શું? માલિકી ભાવ. અને દાદા ભગવાનને 1958માં પૂછવામાં આવ્યું કે તમને 1958માં શું થયું હતું? તો કે કશું નહોતું થયું, અમે તો આ જ્ઞાન થતાં પહેલાં અજ્ઞાની હતા. શું હતા? અજ્ઞાની. અજ્ઞાની એટલે માલિકી ભાવવાળા હતા. અંબાલાલ મને ના કીધું, શું સમજે? અંબાલાલ ભાઈ ના બોલ્યો, માલિકી ભાવવાળા હતા. અને જેવું આ જ્ઞાન થયું તો કે કશો ફેર ના પડ્યો, હું એવો ને એવો જ રહ્યો, પણ માલિકી ભાવ ચાલ્યો ગયો સાહેબ. શું ચાલ્યું ગયું? એ શું માલિકી ભાવ ચાલ્યો ગયો તેમાં શું થઈ ગયું? એમાં શું મોટી તો દેખાય આપણને માલિકી ભાવ ચાલ્યો ગયો તે? માલિકી ભાવ ચાલ્યો ગયો, બીજું કશું ના થયું. સોની સાહેબ, માલિકી ભાવ ચાલ્યો ગયો, બીજું કશું ના થયું. કપડું એવું ને એવું જ રહ્યું, ધોપી એવી ને એવી જ રહી. તો શું થયું એમાં? કંઈ બહુ મોટું થયું? માલિકી ભાવથી જ તો હું પકડાયેલો હતો, એટલે હવે માલિકી ભાવ જતો રહ્યો તો હું મુક્ત થાઉં છું. માલિકી ભાવથી મુક્ત થાવ છો? માલિકી ભાવ જતો રહે તો તો માલિકી ભાવ એમનો ગયો તો મુક્તિનો અનુભવ થાય એનાથી. મુક્તિનો? કારણ કે મારી પકડ જ એના ઉપર છે. સાહેબ માલિકી ભાવ જાય એટલે પતી ગઈ વાત, સમાધિ થઈ ગઈ. આદિ વ્યાધિ ઉપાધિમાં સમાધિ થઈ ગઈ, માલિકી ભાવ ગયો. માલિકી ભાવ ગયો એટલે પતી ગયું, નોર્મલ નેચરલ થઈ ગયો સાહેબ. નોર્મલ નેચરલ. બહુ સરસ, બહુ સરસ. નોર્મલ નેચરલ થઈ ગયો એકદમ. જેવું તમને કંઈ થાય, તમને ઠોકર વાગે અથવા કોઈ 2-4 ગુંપા મારે તો મને કશું થાય? ના, કશું ના થાય. તો એમનો માલિકી ભાવ ગયો એટલે શું થાય કે એને કોઈ ગુંપા મારે, ગાળો આપે તો એ કશું થાય નહીં. કેમ ના થાય? માલિકી ભાવ નથી. માલિકી ભાવ ગયો. બસ આટલું જ થયું. પણ આટલું થયું નહીં, આ વર્લ્ડનું આશ્ચર્ય થયું. માલિકી ભાવ ગયો. પોતાનો સ્વભાવ ખુલ્લો થઈ જાય. માલિકી ભાવ માલિકી ભાવ ગયો સાહેબ. બીજી વાત ક્યાં કરીએ? માલિકી ભાવ ગયો. આ તમે થાળી લઈને ઊભા હોય છે ને તો તમને તમારી નથી છતાં તમને લાગે છે આ મારી છે. બરાબર છે. અને આ કહે છે કે માલિકી ભાવ કોઈનો રહેતો નથી. કવિરાજ કહે છે નથી કોઈ માલિકી કાયમ. પૂરણનું ગલન છે નિશ્ચિત. વાહ વાહ. જેનો માલિક થાય છે ને એ ગોદા મારશે, લાતો મારશે અને છોડાવશે માલિકીપણું. વાહ વાહ. છોડાવશે જ. હા, એકનો એક દીકરો હોય ને માલિકી ભાવ હોય એની ઉપર, પૈસા બધા લઈ જાય પછી મજા આવે ને? કેટલી મજા આવે? ખરેખર મજા આવે. બહુ મજા આવે. માલિકી ભાવની મજા આવે. એનો માલિકી ભાવ જોવાની બહુ મજા આવે. એની સ્ટોરી બહુ આવે છે, ઇમોશનલ બહુ કરે છે બધા. કોઈ બોલતું નથી કે આ માલિકી ભાવ કર્યો તેનું આ ફળ આવ્યું હતું. આ જેટલા બધા ફળ છે ને, બધા આ જેટલું દેખાય છે ને 5 ઇન્દ્રિયોથી, બધું માલિકી ભાવનું પરિણામ છે. પરિણામ છે. વાહ વાહ. હા, પછી એ સુખ હોય કે દુઃખ હોય સાહેબ. માલિકી ભાવ ઓહો હો ગટરમાં નાખી દીધો. જીવતા જીવત. ઓલામાં શું કે ઓલા ભરત રાજા ને બાહુબલી, તે બંનેને યુદ્ધ ચાલ્યું ચક્રવર્તી માટેનું. તો કે હું એ સખરો છું. તો કે ભરતને તો ઋષભદેવ કીધું. ઋષભદેવ ભગવાને કહ્યું કે તું ચક્રવર્તી થા. પણ બાહુબલી માનવા તૈયાર નહીં. એમના ભાઈ, સગા ભાઈ, એમનું પોતાની એસ્ટેટ હતી સ્પેશિયલ, એ છોડવા તૈયાર નહીં કે હું એ કંઈ કાચો નથી. અને જ્યારે યુદ્ધ ચરમસીમાએ પહોંચ્યું ત્યારે બાહુબલીને બરાબર ગુસ્સો આવ્યો ને મુઠ્ઠી ઉપાડી. અને મુઠ્ઠી એક તો મુઠ્ઠી મારી તો ભરત તો છે ને જમીનની નીચે ચાલ્યો ગયો. ભરત રાજા ક્યાં ચાલ્યા ગયા? જમીનની નીચે. જમીનની નીચે ઉતરી ગયા 10 ફૂટ. છતાં ચાલ્યું યુદ્ધ. પાછું ઊભા થયા, પાછું ચાલ્યું. પછી બીજી વખત મુઠ્ઠી ઉગામી
ત્યારે થયું કે આ શું, શેના માટે, કોના માટે, કોને મારું છું, વાહ, શું કામ મારું છું? તે માલિકી ભાવ ગયો. વાહ, વાહ. અને જેવો માલિકી ભાવ ગયો ને એટલે મુઠ્ઠી ઉગામી તો ખરી, એટલે હવે મારવી તો પડે જ. એટલે શું કર્યું? પોતે પોતાના ઉપર મારતા. અહીંયા મારી દીધું, ચાલ તું ઉડી, તું જ ઉતરી જા હવે. વાહ વાહ. એ ઉતરી ગયા સાહેબ, અને એ જ ભવે મોક્ષે ગયા. વિચાર તો કરો. આ બાહુબલીજી ગજબ. નામ સાંભળે ને તો એ ખુશ થઈ જવાય. ભરત રાજાનું નામ સાંભળે ખુશ થઈ જવાય. આ ઋષભદેવ ભગવાનના પુત્રો, ઋષભદેવ ભગવાનનું નામ સાંભળે તો અહો અહો થઈ જાય. આ 24મીના પહેલાં તીર્થંકર ભગવાન, જેમનાથી આ બીજ રોપાયું અક્રમ વિજ્ઞાનનું, તે આજે આપણે માણીએ છીએ સાહેબ. એ ઋષભદેવ ભગવાન, ઓહો હો, શું કહેવાનું, ક્યાંથી ક્યાં જાય છે વાત જુઓ તો ખરા. આપણને ના દેખાય પણ આ તો કેવું કામ કરે છે. એક આટલો સરખો ભાવ કલ્યાણનો, આટલો કલ્યાણનો ભાવ થાય ને, 50 લાખ વર્ષે પણ એ છોડવો ઉગ્યા વગર રહેશે નહીં સાહેબ. વાહ વાહ વાહ, બહુ સરસ. એ ખૂબ ભાવના કરજો. દાદા ભગવાનની ખૂબ એવું હતું કે આ કેમ કરીને જગતનું કલ્યાણ થાય. દાદાએ કીધું છે ને, જે જગત કલ્યાણની ભાવના કરશે એને અમારા વંદન છે. હા, નહીં વંદન નહીં, એ તો બહુ મોટી વાત છે. કારણ કે પોતે દશામાંથી પસાર થઈને આવ્યા કે આ 10 લાખ વર્ષે જ્ઞાન પ્રગટ થયું. વાહ, વાહ. તે આ બીજમાંથી આ બધું ઊભું થયું ને એનો આપણે લાભ લઈએ જ અત્યારે. એક આટલી અમથી કલ્યાણની ભાવના 10 લાખ વર્ષ પછી પ્રગટ થઈ. કેટલું ગજબનું કામ કરે છે. હા, તો પછી કલ્યાણની ભાવના કરજો શાંતિભાઈ જરાક. પોતાના માટે ના જીવતા. બહુ જીવી નાખ્યું. હવે કેટલા વર્ષ થયા? એ છોડો ને, એ આપતા પુત્ર આવે કે ના આવે, કેટલા વર્ષ થયા? બોલવા જેવા નથી, શું કીધું? બોલવા જેવા નથી. બીજી વખત પૈણવાનું છે. 83. હા, તો એમ તો મેં કીધું બીજી વખત પૈણવાનું હોય તો ઉંમર ના બોલે. હા હા હા, સારું ચાલે. હા, કરજો હવે. 83માં તો બીજું કશું રહ્યું નથી ને, ના, તો પૂરેપૂરું કરો. હા, ચાલો. ગતિ ચારે યમા સંયોગ, ગતિ ચારે યમા સંયોગ, ન ખાલી દાસે કોઈ દિગ્ગત, ખાલી દાસે કોઈ દી જગત. ઘણા લોકોને દાદા ભગવાન પૂછતા હતા કે આ જગત કેવું છે, કોણે બનાવ્યું, ખૂબ પૂછતા હતા. આ એક જ લાઈનમાં સાહેબ કહી દીધું કે આ અનાદિ અનંત છે. કોઈ આર્ગ્યુમેન્ટ નહીં, કંઈ વાત નહીં, અને છતાં સમજાઈ જાય. અને દાદા સમજાવીને થાકી જતા, છતાં લોકો છોડતા નહોતા. ભગવાને બનાવ્યું, આમ થયું, તેમ થયું, મરી જશે, પ્રલય આવી જશે. ચારેય ગતિમાં ગતિ ચારેમાં સંયોગ, ન ખાલી થશે કોઈ દી જગત. આ જગત ઇટસેલ્ફ જ સંયોગ છે, સંયોગોનો મેળો છે. એ સંયોગોને મેળા પર માલિકી ભાવ થયો. જ્યાં જ્યાં માલિકી ભાવ થયો પોતે ફસાયો. અને જેવો માલિકી ભાવ, પાછો ભાવમાં પણ ભાર છે. એટલે કવિરાજે લખેલું છે, જેવા ભાવે ને ભારે ફેંકેલું, ભારે ફેંકેલું, તેવું જ આવે લેણું યા દેણું. એવું જ આવે લેણું યા દેણું. સંજોગાધીન છે માનવ ભમરડો, સંજોગાધીન છે માનવ અમરડો. અક્કડ અહમે હું પદે ફરતો, અક્કડ અમે હું પદ પરતો. અહમ પોષાતા રાજી થઈ ગયો, અહમ પોસાતા રાજી થઈ ગયો. અહમ દુભાતા
સંજોગાધીન છે માનવ ભમરડો. સંજોગાધીન છે માનવ મરડો. પણ પ્રશ્ન થાય છે કે કેમ સંજોગાધીન એ માનવ ભમરડો કેમ છે સાહેબ? બોલો સાહેબ, બોલો બોલો. જે પ્રમાણે વીટ્યું છે એ પ્રમાણે જ ઉકલે છે. ખોટી વાત. સંજોગાધીન છે માનવ ભમરડો. શા માટે એવું કહેવામાં આવ્યું સાહેબ? એ સંજોગ પ્રમાણે જ ચાલે છે. એ તો એ જ પદમાં એ જ કહે છે. એની સત્તામાં કંઈ નથી એટલે જય સચ્ચિદાનંદ. બરાબર બોલો, કરેક્ટ જોઈએ. સિમ્પલ વાક્ય છે, બહુ જ સિમ્પલ છે. સંજોગાધીન છે માનવ ભમરડો. ભાઈ બોલો જલ્દી ફટાફટ. સચ્ચિદાનંદ સચ્ચિદાનંદ. માતાજી હાઉ આર યુ? બરાબર ને? વેરી ગુડ. કોઈ ચલાવનાર નથી. બોલો જલ્દી બોલો. જય સચ્ચિદાનંદ બોલો. સંજોગાધીન છે માનવ ભમરડો. બોલો જલ્દી સાહેબ. સોની સાહેબ બોલો. પોતાના રસથી પોતે જ ઊભો કરેલો છે. આ બધી છે ને ગોખી નાખેલી વાતો છે. સચ્ચિદાનંદ સચ્ચિદાનંદ. કૃષ્ણાબેન સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. સચ્ચિદાનંદ. યુદ્ધ જીતવાનું છે. હા કૃષ્ણા. જય સચ્ચિદાનંદ. પાકું 5 આજ્ઞાથી ને? ઓકે 5 ઘોડા બરાબર. હા જય સચ્ચિદાનંદ. સચ્ચિદાનંદ સચ્ચિદાનંદ સચ્ચિદાનંદ. તમે આ કૃષ્ણ તમે પહેરાઈ ઊંધી પહેરાઈ, હું ચતી પહેરાવું છું. હા સચ્ચિદાનંદ. ચાલો બોલો. સંજોગાધીન માનવ ભમરડો કેમ કીધું? બોલો બોલો બોલો. કઈ ગઈ રુજુતા? કઈ ગઈ? બોલ ચાલ જલ્દી બોલ જલ્દી ફટાફટ. પોતાના હાથમાં નથી એટલા માટે સંજોગાધીન કીધું. અરે માનવ ઇટસેલ્ફ જ સંયોગ છે, પછી ક્યાંથી હાથમાં હોય? આપણે માનીએ છીએ માનવ કરતા છે, પણ માનવ ઇટસેલ્ફ સંયોગ છે. તો સંયોગ કેવી રીતના હાથમાં હોઈ શકે? નોટ પોસિબલ. એટલે કીધું સંજોગાધીન છે માનવ ભમરડો. હે પોતે જ એક સંયોગ છે, પણ એને પોતાને માનતો નથી કે હું સંયોગ છું. એટલે કહે છે કે આ વિયોગ થવાનો છે. કહે છે પાછો એ કહે છે વિયોગ થવાનો છે. ક્યાં આવ્યું? કઈ ગયું? પુરાણનું ગલન છે નિશ્ચિત. આવ્યો તે ગવાનો. જન્મ થયો એટલે મરણ થવાનું. સંયોગ છે. ક્યારે બદલાઈ જાય ખબર પડે નહીં. લંગડો ક્યારે થઈ જાય ખબર ના પડે. બાળો ક્યારે થઈ જાય ખબર ના પડે. અત્યારે બોલતો ચાલતો હોય અને મૂંગો થઈ જાય, કંઈ ખબર ના પડે સાહેબ. આ પગ કપાવવો પડે, ખબર ના પડે. હમણાં એક જણને મેસેજ આવ્યો, હેમરેજ થઈ ગયું, આઈસીયુમાં છે. સંયોગ છે. શું છે? સંયોગ છે. ચાલો. અરે વાણી નો એ સંયોગ. અરે વાણી નો એ સંયોગ છે પુદગલ માલ રાશિ છે. પુદગલ માલ રાશિ છે. શું કહે છે સાહેબ આ છેલ્લી લાઈન? છેલ્લી લાઈન શું કીધું? અરે વાણીનો એ સંયોગ છે, પૂતગલ માલ રાશિ છે. હે બોલ જલ્દી. યોગેશભાઈ તમે બોલો. આ તમારે બોલવું પડશે સાહેબ. જે બોલો, જે લાગે તે બોલો. એક શબ્દ બોલો, એક શબ્દ બોલો સાહેબ. એક શબ્દ, કશું નહીં બોલે. વધારે નહીં કરો. એક જ શબ્દ. ના બોલે ના બોલે. આ કોણ છે મારી પાછળ? હસમુખભાઈ બોલો એક શબ્દ. એક શબ્દ બોલો. અરે વાણીનો એ સંયોગ છે, પૂતગલ માલ રાશિ છે. શું કહેવા માંગે છે હસમુખભાઈ? બોલો. રાશિ એટલે શું? કચરો માલ નહીં, જૂનો માલ થઈ ગયો. રાશિ વાસી થઈ ગયું. આજે તમે બોલો છો, સાંભળો છો, એ તાજું લાગે છે, પણ દાદા ભગવાન કહેતા તો ટેપ રેકોર્ડર છે. ટેપ રેકોર્ડર, નોટ આઉટડેટેડ. ટેપ રેકોર્ડર
એ તો 50 વર્ષ પહેલાં થઈ ગયું હતું. આજે યોગેશભાઈ ગાય છે ને, પણ એ માલ કેવો છે? રાશિ માલ છે, પણ બોલાય નહીં. હા, આ તો સમજવા માટે કહે છે કે રાશિ માલ છે એટલે કે જૂનો થઈ ગયો. આજે તમને નીકળે છે, બહાર નીકળે ત્યારે દેખાય છે, પણ એ તો જૂનો માલ નીકળે છે. શું છે? જૂનો માલ. અરે વાણીનો એ સંયોગ છે પૂતગલ માલ રાશિ. બધાને લાગે વાણી તો તાજી બોલે છે, ના, રાશિ છે. રાશિ એટલે ખરાબ નહીં, રેકોર્ડે લાઈવ નહીં થઈ ગયેલું. રાશિ એટલે વાસી. રાશિ અહીંયા રાશિ એટલે વાસી. વાસી જે પહેલાં થયું હતું, પહેલાં રાંધેલું, તે બે દિવસ પહેલાં રાંધેલું, તે આજે આપણને આપે તો શું કહીએ આપણે? વાસી. તે આ 50 વર્ષ પહેલાં રેકોર્ડ થયેલું, તે આજે બહાર નીકળ્યું છે. વાણીનો એ સંયોગ છે પૂતગલમાં. ફરીથી બોલો સાહેબ. અરે વાણી નો એ સંયોગ, અરે વાણી નો એ સંયોગ, છે પૂતગલ માલ રાશિ છે પૂતગલ માલ રાશિ છે. આવ્યા તે બધા જાના, જે આવ્યા તે બધા જાના, છે આવ્યા તે બધા જાના, જે આવ્યા તે બધા જાના, તે ઓગળતું જ જ્ઞાન પછી, જે ઓગળતું જ જ્ઞાન પછી. જો આ દાદા ભગવાને બહુ અદ્ભુત વાત કરી કે આ જ્ઞાન પછી બધું ઓગળી રહ્યું છે. તે એ સમજાવવા માટે દાદા ભગવાન બહુ સરસ દાખલો આપતા કે એક બોલ હોય અને આપણે ઉપર ફેંકીએ તો શું થાય? હે? પાછો આવે, નીચે આવે. પછી શું થાય? ઉપર જાય, પાછો ઉપર આવે. અને હું ટપલી મારું તો હે? ટપલી મારું તો શું થાય? હે? બોલ લાવવો પડશે. આ જલ્દી સમજાતું નથી. હે? આ કે છે ફોર્સથી પાછો ઉપર જાય. ટપલી પડી માટે મારે તો એટલે ટપલી માર કરે કે બરાબર ઉછળતો નથી, બરાબર ચાલતો નથી, બરાબર નથી થતું, આમ છે તેમ છે, ને ટપલી માર્યા કરે તો બોલ ઉછળ્યા કરે ને. હે? પણ જેવો ઉછળે, પણ ટપલી મારવાનું બંધ કર્યું તો ધીરે ધીરે બેસી જાય. હે? ધીરે ધીરે બેસી જાય. બંધ ધીમે ધીમે બેસી જાય, ધીમે ધીમે બેસી જાય. બસ આવું જ છે આ મન વચન કાયાનું. એને ટપલી મારતા નહીં સાહેબ. તપલી ના મારતા. ટપલી કેમ મારે? ટપલી શું કામ મારે? આ બહેનો છે ને એના છોકરાઓને ટપલી મારે છે. બેટા આવું નહીં, બેટા આવું નહીં, બેટા આવું નહીં. એ તો મારવું જ જોઈએ, ના નથી પાડતો હું. પણ કહેવા શું માંગે છે કે એને મારો માને છે, મારું માને છે ને, એટલે ટપલી મારે છે ને. એવું આ દેહને મારો માને ને ટપલી મારે એટલે ઊભું થયા જ કરે. શું થાય? ઊભું થયા જ કરે. નવો દેહ પ્રાપ્ત થાય, કેવો પ્રાપ્ત થાય કંઈ ખાતરી નથી. કેવી ટપલી મારી છે એના પર છે. અને આ જ્ઞાન પછી માલિકી ભાવ ગયો, શુદ્ધાત્મા પદ પ્રાપ્ત થયું, એટલે દેહ પોતે જ જ્ઞેય સ્વરૂપ થઈ ગયો. એટલે હવે એને ટપલી મારવાની જરૂર, બસ આટલી જ જાગૃતિ રાખવાની છે, બીજું કાંઈ કરવાનું નથી. ટપલી મારતા એટલે એનો ફોર્સ ઓછો થતો જાય. એનો ફોર્સ વધે છે ક્યારે? મને થાય છે કે ત્યારે. શું થાય છે? મને થાય છે બોલે એટલે ફોર્સ ઊભો થયો, ચડી બેસે આપણી ઉપર આવી જાય. અને જેને થાય છે તે જુએ તો એ શાંત પડતું જાય. આ કુદરતનો નિયમ છે, સાયન્સ છે, વિજ્ઞાન છે. સાહેબ જય સચ્ચિદાનંદ. સચ્ચિદાનંદ બોલો સાહેબ એક પ્રશ્ન પૂછું? હા બોલો બોલો. આજે છેલ્લી આની પહેલાની લાઈનમાં આવ્યું ને હા કે છેલ્લી લાઈન આ બાજુની ડાબી બાજુની, હા બોલો બોલો. જે વાણીનો ઈ સંયોગ છે પૂતગલ માલ રાશિ, હા તો દાદા ભગવાનની જે વાણી છે હા
જે આપણને તારણ કરે, આપણું તારણ કરનારી છે. તો- તરણહાર છે. તો એ વાણી એ તો પહેલાની જ છે ને. પહેલાની જ છે ને, એટલે ટેપ રેકોર્ડર બોલતા હતા ને. એટલે આપતા પુત્રો છે ને ઘણી વખત દાદાને મસ્કો મારવા બોલતા હતા, દાદા આજે ખૂબ જોરદાર સત્સંગ થયો. શું કે હા, ખૂબ જોરદાર સત્સંગ થયો. દાદા કે ટેપ રેકોર્ડર બોલી હતી અમે જોતા હતા. શું કે છે દાદા ભગવાન? શું કહે છે? ટેપ રેકોર્ડ બોલી. ટેપ રેકોર્ડર બોલી અમે જોતા હતા એને, કે કેવી નીકળે છે, અમે ખુશ થતા હતા. વાહ, કેવું પડે, પણ જોતા હતા અમે. પણ સાહેબ જ્ઞાન તો એમને આ અવતારમાં થયું ને. જ્ઞાન આ અવતારમાં થયું, પણ એમને એમ થયું 10 લાખ વર્ષની મહેનત સાહેબ, ફળ આવ્યું. ઓહો, તો પછી આજની એમની વાણી. આજની વાણી તે કેવી? આજની વાણી ક્યાંથી? હવે તો એમને- પતી ગઈ વાણી, થંભી ગઈ એમની વાણી, બંધ થઈ ગઈ, અચ્છા. પતી ગઈ વાત. અમે બોલીએ છીએ છતાં મૌન છીએ. અચ્છા, હવે વાણી જ ના રહી એમ. વાણી જ ના રહી સાહેબ, પતી ગઈ વાત. ઓહો. જે વાણી હતી ટેપ રેકોર્ડર કહી દીધું, એટલે પોતે રહ્યા નહીં એમાં, એટલે માલિકી ભાવ નીકળી ગયો. ખલાસ થઈ ગઈ વાત. હવે બટ નેચરલ પરમાણુ એના કામ કરી રહ્યા છે, તે પણ એક જગત કલ્યાણની ભાવનાને કારણે. જે જગત કલ્યાણની ભાવના છે, દાદા ભગવાન કે અમારી જગત કલ્યાણની ઈચ્છા છે, એટલું જ આવરણ છે અમને. તે આવરણ, ઈચ્છા એ આવરણ છે. તે કે એને એ વાણી એવી રીતના નીકળે પછી, પણ છતાં હવે અમે એમાં રહ્યા બરાબર. નથી. બરાબર. એટલે ફક્ત નીકળ્યા જ કરે, નીકળ્યા જ કરે, નીકળ્યા જ કરે. એના માટે કશી જ કરવું ના પડે, બસ નિમિત્ત આવે ને નીકળે, નિમિત્ત આવે ને નીકળે, નિમિત્ત આવે ને નીકળે. બરાબર. બહુ મોટી વસ્તુ છે. મૌન થઈ ગયા સાહેબ. એટલે તીર્થંકરોની દેશના ને એટલે જ દેશના કહે છે કે જેમાં અહંકાર જ નથી. બરાબર છે. બિલકુલ આટલોય અહંકાર ના રહ્યો એટલે દેશના થઈ ગઈ. બરાબર છે. પહેલાનો ભાવ હતો કલ્યાણ કરવાનો, તેના નિમિત્તે દેશના નીકળે છે. હવે તો એ પણ રહ્યું નહીં, નહીં તો મોક્ષે ના જવાય. બરાબર છે. બરાબર છે, બહુ સરસ છે. વાણી જે નીકળે છે, જો સમજણ પડે ને તો કોઈ માણસ બોલે નહીં કે હું બોલું છું. હા, પરમ દિવસે બુધવારે યોગેશભાઈ પદમાં ગાયું હતું હા, શું કે કહે? પોતાની વાણી એક દિવસની 24 કલાકની વાણી ટેપ કરો તો ખબર પડે કે વાણીનો વ્યય કેટલો બધો થાય ના, છે. એ તો વ્યય માટે પોતે બોલનારો છે તેના માટે. બરાબર છે. પણ વાણીનું સાયન્સ સમજે બરાબર. તો એની પર એનો માલિકી ભાવ નીકળી જાય અને વાણી મીઠી મધુરી થઈ જાય, અમૃત સમાન થઈ પડે. કારણ કે તમને એક સાદો દાખલો આપું. પહેલા ઘોડાગાડીમાં કે એમાં છે ને ઓલા એ આવતા હતા, પોંપું આવતા હતા હા, રબરનું. રબરના. હા, એ ઘોડાગાડીમાં છે ને રબરનું આમ ભોપું. હા, ભોપું આવે. હવે એને તમે દબાવો ને તો શું થાય? વાગે, અવાજ આવે. અવાજ આવે. દર વખતે આમ જુદું જુદું અવાજ આવે. હા. કેમ? શેના માટે અવાજ આવતો હશે? એ જેટલી એમાં એર ભરાયેલી હોય એ પ્રમાણે વાગે. પણ અવાજ શેનાથી આવે છે? એ તો દબાવે છે, એમાં શું વાંધો છે? ધીરેથી દબાવ તો અવાજ ના આવે. બરાબર છે. ધીરેથી દબાવું ને ધીરેથી આમ તો તો ન આવે. અવાજ નહીં આવે. પરમાણુ ઘસાઈને બહાર નીકળે છે એટલે અંદરથી. જોરથી દબાવવું એટલે એને જોરથી બહાર નીકળવું પડે, અને જોરથી બહાર નીકળવો પડે એટલે એની જવાની એરિયા છે ને બહુ નાનો છે. એટલે એ પરમાણુ બધા એક સાથે એકબીજા સાથે અથડાય છે ને અવાજ આવે છે. હવે અહીંયા શું થાય છે તો કે કોઈ વસ્તુ જોઈ બરાબર. તો સંજ્ઞા ઊભી થાય. બરાબર છે. સંજ્ઞા કોડમાં કન્વર્ટ થાય, કોડમાં. પછી શોર્ટ હેન્ડમાં કન્વર્ટ થાય. શોર્ટ હેન્ડ વાળું પછી તમારું જનરલ વાણીમાં કન્વર્ટ થાય, અને પછી વાણી બહાર નીકળે. ઓહો, આટલી બધી હવે પ્રોસિજર છે. આ સિસ્ટમ એ જે પરમાણુમય છે તે અંદરના પ્રેશરથી બહાર આવે છે. સંજોગોનું જે પ્રેશર આવે, ઓલામાં તો હોર્ન દબાવે છે, અહીંયા સંજોગોના પ્રેશરથી બહાર આવે છે. દાદાએ એમને એમ ટેપ રેકોર્ડર નથી કીધી, આખા વર્લ્ડને ચેલેન્જ કરી નાખી ટેપ રેકોર્ડર કહીને. પણ કોઈને અહંકાર ઊભો ના થયો કે ટેપ રેકોર્ડર શું બોલો છો તમે. બરાબર છે. તો બહુ મોટું સાયન્સ શોધી લે આ સાયન્ટિસ્ટો.
પણ હજુ કોઈને ખબર નથી પડતી કે શું કહેવા માંગે. એના એક એક શબ્દમાં જબરજસ્ત લોકોનું, જગતના જીવોનું કલ્યાણ રહેલું છે. ટેપ રેકોર્ડર કેવું એટલે ઓહો, ક્યાં ગઈ વાત? આપણને ખબર નથી પડતી આ ટેપ રેકોર્ડર છે કે નહીં. ખાંસી આવે ત્યારે જોજો. ખાંસી આવે છે ને, તો ખાંસી આવે છે ને તો જાતે ખાય છે ના આવે છે. જ્યારે ખાંસી થતી હોય ને ત્યારે એને બંધ કરી જોજો. મોઢું બંધ કરીને કે મારે નથી ખાંસી ખાવી. ના થાય. શું થાય? શું થાય? બોલો. વધારે ફોર્સ થી મોઢું ખુલી જાય. નહીં, શું થાય? પટ્ટો બાંધી દો તમારા મોઢા પર. બંધ જ ન શ્વાસ થાય, રૂંધાઈ અકળાઈ જાય પોતે. શ્વાસ રૂંધાઈ જાય. અરે નસો ખેંચાવવા માટે તમારી. it will come out at any cost. નહીં તો મરી જાય માણસ. બરાબર છે. એવું આ બહાર નીકળે છે. જેમ ખાંસી તમે રોકી નથી શકતા તેમ વાણી પણ આવી રીતે બહાર નીકળે છે. ખાંસીમાં કોઈ આલાપ નથી, પણ આમાં તો રાગ છે, આલાપ છે, પોતાના ભાવ વ્યક્ત થાય છે. પણ છે સાયન્સ બહુ અદ્ભુત. આ બધું દાદા ભગવાને જોયું અને કહ્યું કે આવું છે, ત્યારે ટેપ રેકોર્ડર બોલ્યા. એમને એમ નથી બોલ્યા. ટેપ રેકોર્ડરમાં તો કેટલું રિસર્ચ કરવું પડે, જબરજસ્ત. બધાનો કેફ ઉતરી જાય, એક એક માણસનો, બોલવા વાળાનો. બરાબર. ખોટું બોલતો બંધ થઈ જાય, સારું બોલતો બંધ થાય, બધું જ બોલતો જ બંધ થઈ જાય, મૌન થઈ જાય માણસ. પણ મૌન થવાય ના, કારણ કે લીકેજ રહ્યા વગર થાય નહીં. અહંકાર લીકેજ કર્યા વગર રહે નહીં સાહેબ. પરેશાનજી, દાદાજી એવું કહે છે કે જેમ જેમ મારી વાત તમને સમજાતી જશે તેમ તેમ તમારી વાણી બંધ થઈ જશે. બંધ થઈ જશે ને, સ્વાભાવિક છે. કરેક્શન નીકળતું જાય. એટલે એની પાછળનું રીઝન આ જ છે. કરેક્શન નીકળતું જાય. શું નીકળતું જાય? કરેક્શન. એટલે શું? કરેક્શન એટલે મારે આવું બોલવું છે, આવું બોલવું છે, એવો જે ભાવ છે અંદર. કરેક્શન નીકળતું જાય. કારણ કે આ વિજ્ઞાન સમજ્યા પછી જે બોલો છો કે જે થાય છે એ કરેક્ટ જ છે. વાહ વાહ. શું છે? કરેક્ટ જ છે. બરાબર. ઇનકરેક્ટ નથી. બરાબર. ઇનકરેક્ટ લાગે છે. કેરી કાપો અને ખાટી નીકળી તો હું કહું કે આ ખાટી નીકળી. કરેક્શન કર્યું. કરેક્શન. વાહ વાહ, બહુ સરસ, બહુ ઝીણી વાત ત્યારે છે. ને કરેક્શન કર્યું તો કે હવે તમારે મીઠી કેરી ખાવા આવવું પડશે. આવવું પડશે. વાહ વાહ. કરેક્શન કરતો જ બંધ થઈ જાય. કરેક્શન કરતો જ બંધ થઈ વાહ વાહ, બહુ જાય. સરસ. એટલે રહ્યું નહીં. રહ્યું નહીં કાંઈ. બધો કેસ પૂરા થઈ ગયા. એટલે નવું જનરેટ થાય જ નહીં પછી. નવું જનરેશન બંધ થઈ ગયું. શું વાત છે? મોટું સાયન્સ છે આની પાછળ તો, બહુ મોટું વાત, સાયન્સ. બહુ મોટી વાત એટલે છે. દાદા ભગવાનનો એક એક શબ્દ સાહેબ, આમ દાદા કહે છે ને, કવિરાજ લખ્યું છે કે શું લખ્યું છે, મારો એક શબ્દ સમજાઈ જશે તો રાતે નીંદર નહીં આવે. બોલો બોલો ને સાહેબ. એક વાક્ય સમજી જતા, એક વાક્ય સમજી જતા નીંદરું ન આવશે. નીંદરું ન આવશે. કરમ 24ના ધર્મ 24 સામટા રખો પાહોય. મહાપદ્મ સિમંદર મહાપદ્મ સિમંદર સ્વામી ત્યાં વિચરતા હોય. સ્વામી ત્યાં વિચરતા હોય. કાદવમાં રમીએ છે બેન, બરાબર છે. કાદવમાં જીવીએ છે. દાદા ભગવાને કાઢ્યા છતાં હજુ કાદવમાં છીએ. ભ્રાંતિની એટલી બધી અસરો થઈ ગઈ છે, અસરોમાંથી નીકળી નથી શકતા આપણે. છતાં જેટલી સિન્સિયરિટી એટલા નીકળ્યો કહેવાય. જેટલી આજ્ઞા પાડે નીકળ્યો. બરાબર. એક જ શબ્દ
આખા જગતને સાહેબ એક જ શબ્દમાં કહી દીધું, રિલેટિવ. ખલાસ થઈ ગઈ વાત. ગમે તેવી ખોટ આવે, રિલેટિવ. નફો થાય, રિલેટિવ. એમને એમ જ સમ થઈ જાય માણસ. કેવો થઈ જાય? સમ થઈ જાય. સમ થઈ જાય. સુખની અસર ના થાય, દુઃખની અસર ના થાય, કારણ કે રિલેટિવ છે. બરાબર છે. રિલેટિવ શબ્દ તો જુઓ, શું શબ્દ છે, જેવો તેવો છે. આ રિલેટિવ શબ્દ દાદા ભગવાન કહે છે કે અમે જે મૂક્યો છે ને, કાલે આવતા કેટલાય કાળ સુધી આ રિલેટિવ શબ્દથી લોકોનું કેટલુંય કલ્યાણ થશે કે વાત નહીં કરવાની. ઓહો. ફક્ત આ રિલેટિવ શબ્દ. બહુ મોટી વાત. રિલેટિવ ઇઝ નથિંગ બટ ટેમ્પરરી એડજસ્ટમેન્ટ. રિલેટિવ, હાઉ એ રિલેટિવ ઇઝ ડિફાઇન્ડ? તો કે ઇટ્સ એ ટેમ્પરરી એડજસ્ટમેન્ટ. દીકરો થયો તો ટેમ્પરરી એડજસ્ટમેન્ટ, લગ્ન થયા તો ટેમ્પરરી એડજસ્ટમેન્ટ, આ મન વચન કાયા મળ્યું ટેમ્પરરી એડજસ્ટમેન્ટ, આ ચશ્મા મળ્યા ટેમ્પરરી એડજસ્ટમેન્ટ, આંખ મળી ટેમ્પરરી એડજસ્ટમેન્ટ, દાંત મળ્યા ટેમ્પરરી એડજસ્ટમેન્ટ. ક્યારે પડી જશે ખબર? ટેમ્પરરી એડજસ્ટમેન્ટ છે શાંતિભાઈ. આ વાળ ટેમ્પરરી એડજસ્ટમેન્ટ છે, ક્યારે ચાલ્યા જાય ખબર પડે નહીં. મારા મમ્મી બહુ સાચવે છે વાળને. આ 85 વર્ષે ઉંમરે પણ એને ખબર નથી ટેમ્પરરી એડજસ્ટમેન્ટ છે. હે આમ બરાબર ધોશે ને આમ શેમ્પૂ નાખશે, આમ નાખશે ને તેમ કરશે ને બરાબર ચાલે. મેં ચાલવા દો તારે ચાલે. આ વાળ વધારે છે તો જ્યારે જશે ત્યાં ત્યાં એ વાળ જ જલ્દી બળશે પહેલાં ને પહેલાં. નથી સાંભળતા, કશો વાંધો નહીં. નથી સાંભળતા એટલું સારું છે. ચાલો સચ્ચિદાનંદ. જુએ છે જ્ઞેયને જ્ઞાતા, જુએ છે જ્ઞેયને જ્ઞાતા, અને ઉપરાવે દ્રષ્ટાનંદ, અને ઉભરાય દ્રષ્ટાનંદ. આ વાક્યની અંદર સસ્પેન્સ આપી દીધું સાહેબ, પોતાનું સુખ ચાખવા માટેનું સસ્પેન્સ, રહસ્ય ખુલ્લું કરી દીધું કે તું એને જ્ઞેય તરીકે જાણ. રસ જ્ઞેયમાં રસ ના રાખીશ તો તને તારો સ્વાદ આવશે. તારો સ્વાદ આવશે. તું શું છું તે તને સમજાશે, તારી શક્તિ તને સમજાશે, તારું ઐશ્વર્ય સમજાશે, તારું જ્ઞાન શું છે તે સમજાશે. જ્ઞાન શું છે તે ખબર પડશે સાહેબ, જે કાયમનું છે. આવવા જવાવાળું જ્ઞાન નથી. આ વર્લ્ડમાં જે જ્ઞાન છે તે તો હમણાં છે ને બદલાઈ જાય છે. જે બદલાઈ જાય એને જ્ઞાન કહેવામાં નથી આવતું, એને અજ્ઞાન કહેવામાં આવે છે. બદલાઈ ના જવું જોઈએ તેને જ્ઞાન કહેવામાં આવે. દ્રષ્ટાનંદ. મોજે પાઇલ પાડે છે, મોજે પાઇલ પાડે છે, મોજે પાઇલ પાડે છે, મોજે પાઇલ પાડે છે, ચૂકવતા થયો નિકાલ મહી, ચૂકવતા થયો નિકાલ મહી. કવિરાજ કહે છે કે બૂમો જે ફાઇલ પાડે છે, તને ભાઈ સમજાય છે? બૂમો જે ફાઇલ પાડે છે, તારે ફાઇલ છે? પહેલાં એ તો કે છે ને, કેટલી છે? નજીકની 5-6 અને દૂરની તો બહુ બધી છે. નજદીકની 5-6 ફાઇલો છે. હા. અચ્છા, બધાથી નજદીક કઈ? ફાઇલ નંબર 2 કઈ વાઇફ. આવી છે? ના, એ આયા નથી. કેમ લાવી નહીં? નજદીક છે ને? નહીં, એ પિયર ગયેલા છે. પણ નજદીક છે ને? શું તારી નજદીક છે તો પછી આવી કેમ નહીં? એ કેવું? તો હિસાબે નજદીક ના કહેવાય. જોડે એટલે હિસાબથી નજદીક છે ને. હે? હિસાબથી નજદીક છે એમ. હિસાબથી નજદીક છે? હા. તો પછી તો પિયર ગઈ ને? હમણાં નહીં હોય હિસાબ. તો તારી સાથે કઈ છે? સાથે 3 and 4. 3 and 4? હા, હમણાં પપ્પા મમ્મી. હે? હા. એ નજદીક છે. એ આયા છે? એ આયા છે.
વાંધો નહીં, પણ એ નજદીક છે. હા મારા હિસાબે નજદીક કહેવાય. હા તારા હિસાબે. અચ્છા હા. અચ્છા 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 બરોબર બરોબર. પરેશભાઈના હિસાબે નહીં, તારા હિસાબે. હવે એમને કશું ફોડ પાડવું હોય તો પાડી શકીએ કે આને નજદીક કહેવાય કે ના કહેવાય એમ. મારા હિસાબે આ જે ભાઈ બહેન, પછી બ્રધર સિસ્ટર, પછી ફાધર મધર, ફાઇલ નંબર 2, પછી છોકરા હોય તો એ બધા નજદીક ના કહેવાય એમ. જે ક્યારે પણ બૂમો પાડે તે ફાઇલ કહેવાય. હા તો કઈ નજદીક કઈ ફાઇલ? રાત્રે સુઈ જાવ ત્યારે કઈ ફાઇલ? ફાઇલ નંબર 1. ઓ તારી હવે ખબર એટલે બધી ફાઇલોને યાદ રાખે છે, ફાઇલ નંબર 1 જ ભૂલી ગયો. એ વાત સાચી તો. એટલે ફાઇલ નંબર 1 ને આધારે 2 છે, બરોબર. ફાઇલ નંબર 1 ને આધારે 3 છે, ફાઇલ નંબર 1 ને આધારે 4 છે, 1 ને આધારે બધી ફાઇલો છે. બરોબર. શું કહે છે? એકના આધારે બધી. હા, અને હવે અહીંયા શું લખે છે? અહીંયા શું લખે છે? ક્યાં ગયું ભાઈ? બૂમો જે ફાઇલ પાડે છે એટલે શું કહે છે? અંદરથી જે બૂમો પડે છે. એવું નથી, મને નથી ખબર. હું તો અહીંયા બૂમો જે ફાઇલ પાડે છે એમ કહે છે. હા તો હવે ફોડ પાવો એટલે ચૂકવવાની કેવી રીતે એને? અરે એ પછી પહેલા બૂમો જે ફાઇલ પાડે છે તે તો સમજવા પડે ને આપણે. હા. બૂમો જે ફાઇલ પાડે છે તે પત્ની ઝઘડો કરીને પિયર ગઈ? ના ના, તો એમ જ રહેવા. મોકલી આપી કે તું જા તો મને શાંતિ થાય થોડી? ના એવું નથી. તો પ્રેશર ઓછું થાય એમ ફાઇલનું? ના ના. હે? આ સત્સંગમાં જઈ શકાય કે છે. બૂમો પાડતી નથી એટલે મૂકી દીધી. બૂમો પાડે તો રાખા જ જોઈએ. હા. નહીં ભાઈ, આ બહુ ગજબનું છે. બૂમો જે ફાઇલ પાડે છે, જે ફાઇલ એટલે કોઈ પણ ફાઇલ. એમાં 1 નંબર પણ આવી ગઈ, 1 નંબર પણ આવી ગઈ, 2 નંબર પણ આવી ગઈ, 4 નંબર આવી ગઈ, 5 નંબર, 10 નંબર, 50 નંબર, બધી આવી ગઈ. બૂમો જે ફાઇલ પાડે છે. શું કહે છે? બૂમો જે ફાઇલ પાડે છે. હા. હવે પછી કહે છે ચૂકવતા થયો નિકાલમય. એ તો બરાબર છે, પણ મારો પ્રશ્ન હવે ખરો ચાલુ થાય છે હા. કે ફાઇલ બૂમો પાડે છે? બસ આટલો પ્રશ્ન છે. પાડે છે. પાડે છે? શ્યોર? શ્યોર. કઈ છે? શું કઈ ગયા? સાયન્ટિસ્ટ શું કહે છે? જો સાયન્ટિસ્ટ કહું છું, હા, જવાબ બરાબર આવવો જોઈએ. જો ફરીથી મારો પ્રશ્ન, પ્લીઝ ટ્રાય ટુ અન્ડરસ્ટેન્ડ. ફાઇલ બૂમો પાડે છે? હા. અવાજ નથી આવતો. હા હા. ડૉક્ટરને આપો. હા. મેજોરિટી થઈ ગઈ. તો હું ખોટો પડ્યો હતો. આ બધા 2 3 4ની વાત કરે છે. આ ભાઈ એકની પણ આવી નહીં, ગઈ. એકની પણ પાડે. એક પણ આવી ગયું. ક્યાં ગયા બીજા? અલકાબેનને પૂછો. અલકાબેન શું કહે છે? ફાઇલ બૂમો પાડે છે? પ્રશ્ન એવી રીતે પૂછ્યું છે ને કે તમે થોડા ગુમરાહ થઈ જાઓ છો, પણ જરાક વિચાર કરી જોજો. હું ક્યાં ના પાડું છું? એ ક્યાં ના પડે છે? ભૂખ લાગે કે ના લાગે, ઊંઘ આવે કે ના આવે, બધી બૂમો જ કહેવાય કે ના કહેવાય? એની ક્યાં ના પડે? એ તો જવાબ છે. ફાઇલ બૂમો પાડે છે. બધા હા કહે છે. દાદા ભગવાને પણ કીધું, પણ બીજી જગ્યાએ દાદા ભગવાન એવું બોલે છે કે એક કે ફાઇલ બૂમ પાડતી નથી. ફોડ પાડો તો હવે. ફોડ પાડવો જ પડે. મારે તો ઊભું કર્યું તે પછી ઊભું કર્યું એટલે ઉપાડવું જ પડે ને. ફાઇલ ઊભી કરી ગઈ છે. આ પાછળથી તો બરાબર આપે છે. તો દાદા ભગવાન કહે છે કે તને કોઈ 2 ગાળો આપી, તારું અપમાન કર્યું, તો શું સમજવાનું? ફાઇલ આવી. તને કોઈ 2 ગાળો આપી, અપમાન કર્યું, તો શું સમજવાનું? નિમિત્ત છે. નિમિત્ત છે. એટલે કોણે બૂમો પાડી? નિમિત્તે. દાદા ભગવાન એવું કહે છે કે આ તારું આપેલું પાછું આવેલું છે.
શું છે? આ તો આપણને જલ્દી સમજણ પડે, ભેદ દ્રષ્ટિવાળા છે, જ્ઞાન હજુ પાકું થયું નથી એટલે એવું કહેવામાં આવે છે કે ફાઇલ બૂમો પાડે છે. ખરેખર એક ફાઇલ બૂમો પાડનારી છે જ નહીં, કારણ કે તમારું આપેલું તમને આપે છે. તે મને 2 ગાળો આપી તો પછી મારે શું આપવાનું તને પાછી? એ જ 2 ગાળો આવે. 2 ગાળો આવે ને 50,000 રૂપિયા આપું તો શું આપવું? 50,000 આપો. હા, તો દાદા ભગવાન કહે છે કે જેને આટલું જ સમજમાં આવ્યું કે મારા કર્મના આધારે આણે મારું અપમાન કર્યું, મારા કર્મને જે ઉદય થયા, જે પરિપક્વ થયા હતા કર્મો, તેને આધારે આ મને અપમાન થયું, તો એની શું ભૂલ? એને તો આશીર્વાદ આપવા જોઈએ. દાદા ભગવાન કહે આવી રીતના જેને આશીર્વાદ તમે આપશો તો પછી તમે મોક્ષે જશો. અને જગતના લોકો જેને જ્ઞાન નથી લીધું એ એક જ વખત આવું આશીર્વાદ આપશે તો દાદા ભગવાન કહે આવતા ભવે નોકરી જ નહીં કરવી પડે એવું ભાવ થશે. એક જ વખત જેણે જ્ઞાન નથી લીધું તેની વાત કરું. એટલું બધું પુણ્ય બંધાય કે આખો ભાવ નોકરી ના કરવી પડે, રાજાની ત્યાં જન્મ થાય. એક જ ભાવ, આટલું જ, એક જ વખત આટલું માને કે આ મારા કર્મના ઉદયના આધારે આણે મારી સાથે આવું કર્યું છે, પતી ગઈ વાત. એટલે બહાર વ્યવહાર દ્રષ્ટિથી કહેવામાં આવ્યું છે કે ફાઇલ બૂમો પાડે છે, પણ આ તો તમારા કરેલા ગોટાળા બૂમો પાડે છે. કોણ બૂમો પાડે છે? ગોટાળા. એટલે ફાઇલ બૂમો નથી પાડતી, પણ હવે એવું કહેવું પડે. ફાઇલ કહીએ ને તો આપણે એટેચ ના થઈએ. શું થઈએ? દાદા ભગવાનનો શબ્દ છે ફાઇલ. ફાઇલ એટલે પોતે ઊભું કર, પોતે લગ્ન કરે તો બચ્ચું થાય કે ના થાય? હે? તો પોતે ફાઇલ નંબર 1 સાથે તન્મય થયો એટલે એના આધારે બચ્ચું થયું. બરોબર. તેને ફાઇલ કીધી. બરોબર. ખ્યાલ આવ્યો? હા, બરોબર. હા. પણ એ જેમ કે આપે કીધું કે જે ફાઇલ આવી છે એ આપણી જ ઊભી કરેલી છે, બરોબર. એ તત્ક્ષણ આપણને ઊભું ના થતું હોય, જ્યારે પેલું આવે થોડીક વાર પછી થાય, તો એમાં કઈ રીતની પછી આપણે જાગૃતિ કે શું કરવું જોઈએ? આ જ જાગૃતિ કે ઓ મારું આપેલું પાછું આવ્યું, વેલકમ, પતી ગઈ વાત, પ્રોબ્લેમ સોલ્વ થઈ ગયો. એ આવી જાય છે, પણ એ તત્ક્ષણ નહીં. હવે કોઈએ 2 ગાળ બોલી ત્યારે એક વાર તો થઈ જ જાય કે તો ઊંધું જ્ઞાન ફિટ થયું છે ને. મને ઊંધી માળા પહેરાઈ હમણાં સાહેબે, તમે ચતી પહેરાઈ. બરોબર. ખ્યાલ આવે ને? તો ચતું કરતા જવું પડે, ચતું કરવાનું. ઊંધું ફિટ થયેલું છે એટલે પુરુષાર્થ કરતા જવાનું ને. એમ પુરુષાર્થ નહીં, ઊંધું થયેલું તેને ચતું કરવાનું, બીજું કાંઈ કરવાનું નથી. ચતું એટલે સમજણ વારે વાર રિપીટ કરતા જવાનું. ઊંધી સમજણને શું કહેવાય? ઊંધી સમજણ શું પરિણામ આપે? ઊંધું પરિણામ. અને સતી સમજણ છતું આપે. બસ સમજણ છતી કરવાની કે આ આવું છે, આ આવું છે. ભાઈ આવું, શું નામ તમારું? અનંત. અનંતભાઈ કહેવાનું, અનંત આ આવું છે, આ કેમ પિયર ગઈ? બરોબર. તો કે આપણે જ ભાવના કરી હતી એટલે પિયર ગઈ. એની ઈચ્છા ના હોય તોય જવું જાય, આપણી ઈચ્છા ના હોય તોય જાય. બરોબર. અને પિયર વાળા કે સાસરે જા તો એ આવે ના. બરોબર. બધું બહુ કોમ્પ્લિકેટેડ જગત છે સાહેબ. કંઈ જવું, કંઈ આવવું, કોઈનું કશું ચાલે એવું નથી. તમે કહો કે મેં પિયર મોકલી એવું છે નહીં. હા, બરોબર. ક્યાં ને? એટલે ફાઇલ આપણું ઊભું કરેલું આ બધું જગત બધું સામે આવે છે. એટલે દાદાએ કીધું આ તારું ઊભું કરેલું છે એનો હવે સંભાવે નિકાલ કરી નાખ એટલે પતી જાય. એટલે આ જે સમજણ રહી એ સંભાવે નિકાલ કહેવાય. આ એ જ સંભાવે નિકાલ ને. એક બહેને છે ને રસોઈ બનાવી તો 5-10 મહેમાન આવ્યા હતા ઘરે, તો બધાને જમાડ્યા, બહુ મસ્ત જમાડ્યા. પછી છેલ્લે જમવા બેઠા બધા ગયા પછી તો દાળની અંદર 3 ગણું મરચું નાખેલું. બરોબર. કારણ કે 2 વખત ફોન આવેલા, તે ભૂલી ગયેલા કે મરચું નાખેલું કે નહીં. તે બરોબર. તે 3 ગણું મરચું પડ્યું. તો જેવી ચમચી મૂકી ને થઈ ગયું. હા. પછી શું થાય એમને થાય કે પેલા બધા તો ખાઈને જતા રહ્યા. ખાઈને જતા રહ્યા તો રોફ મારે? પછી ના મારે. કોઈનો ફોન આવે કે તે તીખું બનાવ્યું હતું તો રોફ મારે? ના મારે. શું કરે? હા, મારી ભૂલ થઈ ગયેલી, સોરી કહે ને. હા. એવું જ્યારે ખબર પડે કે મારું ઊભું કરેલું છે તો તરત ઓલવેઝ સોરી સ્ટેટમાં આવી જાય. બરોબર. અને સોરી સ્ટેટમાં આવે ને, પ્રોટેક્શન સ્ટેટમાં નહીં, સોરી સ્ટેટમાં. સોરી સ્ટેટમાં આવે. સોરી સ્ટેટમાં આવે ને એટલે ઉકેલ આવી ગયો.
બરોબર. કારણ કે કવિરાજે લખેલું છે, જે પોતાની જુએ ભૂ તાના જુએ દોષો પોતાના જુએ દોષો જગત તેને દિયે છોડી જગત તેને દિયે છોડી બીજાના દોષ જોવે બીજાના દોષ દેખે છે ત્યાં સુધી જીવતી હોળી ત્યાં સુધી જીવતી હોળી. જગત તેને દિયે છોડી તો બધાને એવું લાગે છે કે ધક્કો મારીને કાઢી મૂક્યો. એવું નહીં, ક્લેમમાંથી છોડી દીધા. ક્લેમમાંથી. જ્યારે મને મારી ભૂલ દેખાય, વેન આઈ એમ ઇન સોરી સ્ટેટ, એટલે ઓટોમેટિક જ બીજા બધા કહેશે કે ઓકે તમે સોરી લાગે છે તો જાઓ, અમારો ક્લેમ ગયો. એ વી ગેટ ફ્રી. કરેક્ટ. ફ્રી ક્યાંથી શેમાંથી થયા? એના બંધનમાંથી, આપણા બંધનમાંથી. સાહેબ બહુ સમજ માંગી લે છે, પણ બહાર વ્યવહારની ભાષામાં એમ કહેવાય કે હું એનાથી છૂટ્યો. ખરેખર પોતે પોતાથી છૂટ્યો. પોતે પોતાથી બંધાય છે અને પોતે અવળી સમજણથી પોતે પોતાથી બંધાય છે, સવળી સમજણથી પોતે પોતાથી છૂટે છે. એટલે દાદા ભગવાને 5 આજ્ઞા આપી સાહેબ કે છૂટતા જાઓ. વ્યવસ્થિત શક્તિ કરતા છે. કોણ કરતા જ? વ્યવસ્થિત શક્તિ. હા, એટલે એ મૂકીએ છે તો એક્સપિરિયન્સ એ થાય છે કે ભાઈ વ્યવસ્થિત જ કરતા. ખૂબ એક્સપિરિયન્સ. વિચાર્યું શું હોય, થાય શું, ક્યાં જવાનું થાય, બધું ખબર પડે. ખબર ના પડે, કંઈ જ ખબર ના પડે. એ અદ્ભુત વસ્તુ છે. વ્યવસ્થિત શક્તિ, રિલેટિવ, રિયલ, વ્યવસ્થિત, સંભાવે, ફાઇલ, શુદ્ધાત્માનો ચોપડો. આ એક એક શબ્દ ઓહો શું આપી દીધું છે આપણને સાહેબ. આપણે આપ્યું છે પણ વાપરતા નથી. રૂપિયા ભરપૂર આપ્યા છે, કરોડોપતિ છે, અબજોપતિ આપણે છે, પણ એવું જ લાગે છે કે ચાલો મુકેશ અંબાણી જ મજા કરે છે. એટલે તું મજા કર, તને મજા કરવા એવું આપ્યું છે કે વાત નહીં કરવાની. સરસ ઓરિજિનલ આનંદ આપ્યો તને, ઓરિજિનલ આનંદ માણવા માટે આપ્યો. ઓલો તો ડુપ્લિકેટ આનંદ માણે છે. એને ભય લાગે છે, ક્ષણે ક્ષણ ભય લાગે છે. હી કેન નોટ સ્ટેપ આઉટસાઇડ ફ્રોમ હિઝ હોમ without security. Even he cannot stay safe in his house. કોણ ઝેર આપી દે ને કોણ શું કરી નાખે ખબર નથી. એવા ભયમાં જીવે છે. ડુપ્લિકેટ આનંદ, ડુપ્લિકેટ સુખ છે. આપણી પાસે ઓરિજિનલ સુખ છે પણ હવે વાપરતા નથી. જો બધી આદત પડી ગઈ છે ને, આદત પડી ગઈ બીજાનું જોઈને. લોક સંજ્ઞા છે ને, લોક સંજ્ઞા. અને શ્રીમદ રાજચંદ્રે કહ્યું મોક્ષે જવા માટે પહેલામાં પહેલી મેઇન કન્ડિશન તો કે લોક સંજ્ઞાથી છૂટજે. તો શેનાથી? લોક સંજ્ઞાથી. હા. અને દાદા ભગવાન પાસે તો એવા શું કે ધુરંધર નહીં, દાદા ભગવાન પાસે એવા ઉપાયો હતા કે લોક સંજ્ઞાથી છોડાવે. બરોબર. અમને આપતો પુત્ર શું કે ખબર છે? 50-500 માણસની વચમાં અંગૂઠા પકડો. બરોબર. હવે આપતો પુત્ર તો ભાન નહીં, કશું નહીં. દાદાએ કીધું એટલે પકડ્યા. બરોબર. ખ્યાલ આવે ને? હા, બરોબર. તો અમુક જણાને કહે કે હાર પહેરીને જાઓ, ઘરે જાઓ. શું કહે? હાર પહેરીને જાઓ. તો ઓલો તો હાર પહેરીને સીધો રિક્ષામાં જ બેસી ગયો. કારણ કે સારું ના લાગે ને. લોક સંજ્ઞા છે. 500 માણસની વચમાં અંગૂઠા પહેરાવું કે તો ના પકડે કોઈ. પકડે? આ હિરેનભાઈ પકડે? ના પકડે. લોક સંજ્ઞાથી છૂટવું હોય તો પકડવો પડે. બરોબર. શેનાથી? લોક સંજ્ઞાથી છૂટવું. એવું દાદા ભગવાન કરતા. એ તો જ્ઞાનીની. પણ અમે તો છે ને દાદા પર આફરી નતા ને, એટલે જે કહે તે સાચું. બરોબર. પછી લોક સંજ્ઞા હોય કે કશી ભાન નહીં. લોક સંજ્ઞા શું ને આ શું, કશું ભાન નહીં ભાઈ. આ તો દાદા ભગવાને સચ્ચિદાનંદ બસ. હમણાં પણ આપને લોક સંજ્ઞા નડે ને? ઘણી નડે, ઘણી નડે. પણ કઈ નડે છે એ તો જ્યારે આવે ત્યારે ખબર પડે. આવે ત્યારે ખબર પડે. ખ્યાલ આવે ને? પણ તરત ખબર તો પડે ને.
ભગવાને જાગૃતિ આપી છે. શું આપી છે? જાગૃતિ આપી છે. કારણ કે લોક સંજ્ઞા જ એક એવી વસ્તુ છે કે તમને મોક્ષ જતા રોકે. મૂળ કારણ મોક્ષે જતા એ છે. પણ હવે અમારા ભાગમાં જે રહ્યું તે ડિસ્ચાર્જ વાળું છે, ફસાવનારું નથી રહ્યું. એટલે તો અમારા ભાગમાં પણ કે બધાના જેને જ્ઞાન લીધું તેને બરોબર એ ડિસ્ચાર્જ વાળો ભાગ છે. કારણ કે જે બને છે તેમાં એ પોતે નથી, પણ છતાં જાગૃત રહેવું. એટલે એનું ઉપરાણું ના લેવાય જેવું. જાગ્રત રહેવાનું. ઉપરાણું લીધું કે ના લીધું પછીની વાત, જાગ્રત રહેવું પડે. ચાલો તો પછી ચાલ્યા રાખશે. જગત લેણા અલેણાની, જગત લેણા અલેણાની, જીવનની રૂપી ખંગાઈ, જીવનની રૂપી ખાતા વહી, જગત લેણા અલેણાની, જગત લેણા અલેણાની, જગતની રૂપી ખાતા વહી, જગતની રૂપી ખાતા વહી, બુમો જે ફાઈલ પાડે છે, બુમો જે ફાઈલ પાડે છે. સાહેબ, આ વાક્યનો અર્થ મને નહોતી સમજાય. તમને જે સમજાયો તેવો જ હતો, મને પણ એવો સમજાયો. પણ મારી ફાઇલ નંબર 2 અત્યારે છે ને એને કારણે આ સમજાયું મને. શું મારા મધર છે ને, મધર ટાંકીમાં પાણી ભરાઈ જાય ને તો એ શાંતિથી બેઠા હોય. બરોબર. ધમ પડતું હોય ધોધની જેમ, એ શાંતિથી બેઠા હોય. અને મને 50 ફૂટ દૂર હોય ને ત્યાંથી સંભળાય. હવે એ ધોધ પડતો હોય ને સંભળાય તો શું થાય? ઊંચું નીચું થાય. શું ઊંચું નીચું થાય? પાણી જાય છે. અરે હું દોડવાનું ચાલુ કરું સાહેબ, ચાલવાનું બંધ કરી દઉં. શું કરું? ચાલવાનું બંધ કરી દોડવાનું ચાલુ. કોણે દોડાયો? પોતાનું ફાઇલ નંબર 1. કોણે દોડાયો? ત્યાં નીચે હું કેમ જોઉં છું? નહીં એટલે પેલું કોણે દોડાયો? પોતે જ દોડાયો ને. પોતે પહેલા પોતાના કર્મના હિસાબ એવા છે કે કોઈ દિવસ કોઈનું કંઈ સાંભળેલું નથી, કોઈનું કામ કર્યું નથી. બરોબર. એટલે આજે ત્યાં બેઠા છે છતાં પણ કોઈ સાંભળતું નથી. એમને સંભળાતું નથી, કાન નથી બરોબર. કે સંભળાતું હોત તો હજુ કહી શકતું. ઘણી વાર સાંભળતા હોય તોય ના ઊભા થાય. પણ એ તો આડાઈ કહેવાય. એ એમના એ આડાઈ કહેવાય. એમને આપણું છે નથી સંભળાતું એટલે ચોખ્ખો મારો હિસાબ છે એમ. એ પેલો ચોખ્ખો મારો જ છે ને. ઇન કેસ અગર પેલો બેઠો એમાં છે પણ એમાં હજુ સ્કોપ છે કે ભાઈ, એટલે એમાં તો વધારે આડાઈ છે. બરાબર. સપોઝ એને સંભળાતું એને ના ઊભા થાય તો મારી એમાં 100 ગણી આડાઈ છે. વધારે. અને આમાં મારી આડાઈ છે પણ કેટલી? અજાણતા કરેલી. બરાબર. એટલે મને ખબર છે કે કાને સંભળાતું નથી એટલે મારે એમને જ સોલ્વ થઈ જાય પ્રોબ્લેમ. બહુ બુદ્ધિ ચાલે ના. પણ છતાં મને થયું કે દોડવું કેમ પડે છે મારે? હું તો રસ્તા પર છું, ઘર ત્યાં છે, ત્યાં ઓલે રૂમ છે ત્યાં, ને હું અહીંયા છું, છતાં મને સંભળાય છે ને બાજુ કોઈને સંભળાતું નથી. બરોબર. ત્યારે ખબર પડી આ તો પોતાનો હિસાબ સાહેબ. ફાઇલ નંબર 1નો, પોતાનો પણ નહીં. ફાઇલ નંબર 1નો. કોનો? ફાઇલ નંબર 1નો કે પોતાનો? ના, ફાઇલ નંબર 1. ફાઇલ નંબર 1નો. ચાલ મેં કીધું ચાલ પૂરું કર, દોડીને પૂરું કર. હા, બરાબર પૂરું કર. અને બૂમો પાડીને પૂરું કર તો પ્રતિક્રમણ કર. બરાબર. બૂમો પાડવા તાર પાડ્યું હોય તો પાડ, વાંધો નથી, પણ પ્રતિક્રમણ કરવું પડશે. બરાબર. અને હસતા પૂરું કરશે તો ઓર મજા આવશે. બરાબર. તો હજુ હસતા પર ઓછું આવ્યું છે. ચાલ, સચ્ચિદાનંદ.